સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોએ સહસ્રાહુણમ. એસો પંચ નમોકારો સપાવ પણાસણો. મંગલાણં ચ સવેસી પરમં હવૈ મંગલં. નમો
જીણાણમ જીઅભયાણમ જૈનમ જયતિ શાસનમ. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી આરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. एगो में साशवो अपा नाण दंसण संजुओ शेषा में बाहिरा भावा सवे संजोग लक्षणा. દેવાનું પ્રિયો, મહદુપકાર છે જીન શાસનનો કે જે શાસનમાં આપણને આસન મળ્યું અને એ આસન મળ્યા પછી જ્યારે અજ્ઞાન દૂર થાય એટલે કે જાણે કે જીવનની અંદર સમ્યક દર્શન અને સમજણનો સૂર્યોદય. માનવીને અંધારું ગમતું નથી, પણ અંધારાને દૂર કોણ કરે? એક માનસ સ્વભાવ છે, ક્યાંય પણ અંધારું હશે એટલે વ્યક્તિને નહીં ગમે, પણ આ અંધકારને દૂર કોણ કરે? એક યુવાન સાંજે પોતાના ઘર તરફ સર્વિસ એમની નોકરી પૂરી થયા પછી ઘર તરફ જવા રવાના થયો. હવે ઘર 3-4 કિલોમીટર દૂર હશે અને ગાઢ અંધકાર, સંધ્યા ઢળી ગઈ છે, રાત્રિનો પ્રારંભ છે. એ ભયભીત થઈ ગયો કે આવા ગાઢ અંધકારમાં મારી પાસે કોઈ પ્રકાશનું સાધન નથી અને રખે કોઈ જીવ જંતુ જનાવર આવી જાય અને મને કાળનો કોળિયો બનાવે. આ વિચારોમાં ભયભીત બનીને આજુબાજુ નજર દોડાવે છે. ત્યાં અચાનક એમને એક ઝૂંપડી દેખાય છે.
એ પાછા પગલે 10-12 પગલાં ચાલ્યા પછી, બેક થયા પછી એ ઝૂંપડી પાસે પહોંચે છે અને ઝૂંપડીમાં એક મહાત્મા બેઠા છે, નાનું ટમટમ્યું, એક નાનકડો દીવાનો પ્રકાશ. પ્રકાશની એક તાકાત છે. ગમે તેવો ઓરડામાં અંધકાર હોય, કાળો ડિબાંગ ઓરડો દેખાતો હોય, પણ એક નાનકડું ટમટમ્યું મૂકો, એક દીપક મૂકો એટલે આખા ઓરડાને પ્રકાશિત કરે. મેઘલી રાતનું ગમે તેવું અંધારું હોય અને પૂર્વ દિશામાં એક સૂર્યનું કિરણ ફૂટે, ત્યાં તો સમગ્ર ભારત વર્ષ ઝળહળી ઉઠે. આ પ્રકાશની તાકાત. અનાદિકાળનો મિથ્યા, અનાદિકાળનો, અને એક સમ્યક દર્શન રૂપી નાનું ટમટમિયું, આપણી ભાષામાં કહીએ નાનકડો દીપક, જ્ઞાનનો દીપક આવે અને આત્મામાં પ્રકાશ. એ ઝૂંપડીની અંદર મહાત્મા કહે છે કે બેટા, જરાય ગભરાઈશ નહીં, ચિંતા ન કર, ભયભીત ન થા. આ ઝૂંપડીના સામેના ખૂણામાં જો એક બેટરી છે, નાનકડી એક ટોર્ચ છે, બેટરી છે. એને હાથમાં લઈ અને રસ્તે આગળ વધતો જા. 3-4 કિલોમીટરનો તારો રસ્તો કપાઈ જશે એટલે તારું ઘર આવી જશે. બેટરી લઈને જોયું, સ્વિચ ઓન કરી, ઝૂંપડીની બહાર ચાલવાની શરૂઆત કરી. 10-20 ડગલા ચાલે છે, પણ જુએ છે યુવાન કે આ બેટરીનો પ્રકાશ તો ખાલી 3-4 ફૂટ. જેમ ગાડાના ધૂસરા સમાન જૈન સંસતીજીઓની એક ઇરિયા સમિતિનું શોધન કરવાનું હોય છે કે જ્યારે એ ચાલતા હોય ત્યારે 3.5 થી 4 ફૂટની જગ્યા એને દેખાવી જોઈએ કે ભાઈ આગળ કોઈ જીવજંતુ નથી, રખે કોઈ પગ નીચે આવી જાય અને મૃત્યુને શરણ થાય, માટે એની દયા પાડવાની છે. તો ગાડાનું ધૂસરું જે પ્રમાણ છે એમ 3.5 થી 4 હાથ નજર નાખે કે કોઈ જીવજંતુ નથી ને, અને એટલું ઇનફ છે. પોતાનો રસ્તો એને દેખાતો જાય, આમને પણ એટલું દેખાય છે, પણ એ ફરી પાછો મહાત્મા પાસે આવે છે. ઝૂંપડીની અંદર પર્ણકુટીરમાં કે મહાત્મા મારે તો 3-4 કિલોમીટર દૂર જવું છે અને આ બેટરી તો માત્ર 3-4 ફૂટ જ પ્રકાશ ફેંકે છે. મહાત્મા એને જવાબ આપે છે કે તારે ઘરે જ જવું છે ને, ચાલવું જ છે અને ચાલીને જ જવાનું છે ને, તો જેમ જેમ તું આગળ વધતો જઈશ, જેમ જેમ તારા ઘર તરફ તું પ્રયાણ કરતો જઈશ, તેમ તેમ બેટરી પ્રકાશ આગળ ને આગળ ફેંકતી જશે. અને એમ કરતા કરતા 4 કિલોમીટર તું ચાલીશ એટલે તારું ઘર આવી જશે. તારે એક સાથે 4 કિલોમીટર પ્રકાશની જરૂર નથી. આ જ દશા છે. સાધન છે આપણી પાસે, પણ સાધનનો ઉપયોગ કેમ કરવો એનું જો જ્ઞાન ન હોય તો એ સાધન પણ બંધન રૂપ બની જાય. આપણી પાસે કેવળ જ્ઞાન નથી, સમજી લો કે આત્માનું પૂર્ણ જ્ઞાન નથી, પણ શ્રુત જ્ઞાનની બેટરી તો છે ને. આ
શ્રુત જ્ઞાન બેટરીથી આગળ ચાલતા જાઓ, ચાલતા જાઓ, ચાલતા જાઓ. ભલે એ 3-4 ફૂટ તમને રસ્તો બતાવે, પણ એ બેટરીનો પ્રકાશ જેમ પેલો યુવાન ઘરે પહોંચી ગયો 4 કિલોમીટર, એમ તમને પણ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યોગ જ્ઞાન અને એનાથી લાસ્ટ અને સૌથી જરૂરી સંપૂર્ણ જ્ઞાન એ કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દેશે. આ શુદ્ધ જ્ઞાનની બેટરી એટલે સત્સંગ, સદવાંચન. એક પણ દિવસ આપણો ખાલી ન જવો જોઈએ. અને એટલે જ આજનું પદ બતાવ્યું, નમો ઉવત્સાયાણ, ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય ભગવાન શ્રુત જ્ઞાનની બેટરી આપે છે, આપણને બેટરી આપે છે કે તને ક્યાંય અંધકાર નહીં નડે. બસ આ શુદ્ધ જ્ઞાનની બેટરીના પ્રકાશમાં તું ચાલ્યો. ઉપાધ્યાય ભગવાન એટલે ઉપાધિ તારે અને સમાધિ આપે. ઉપાધ્યાય પદ વિહારી છે અને સાધુ સાધ્વી પાદ વિહારી છે. ઉપાધ્યાય છે એ પદ વિહારી છે. ઉપાધ્યાય એક પદ છે. જેમ અરિયન ભગવાન આપણા ઉપકારી છે. 9 પદની અંદર આપણે સમજવાનું છે કે જેણે આપણને માર્ગ બતાવ્યો. મગ્ગ દયાણમ, નમોથુણમાં આપણે બોલીએ છીએ મગ્ગ દયાણમ. અરિહંતોએ આપણને માર્ગ બતાવ્યો. બસ એ માર્ગ ઉપર આ શુદ્ધ જ્ઞાનની બેટરી લઈ અને ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. પ્રમાદ દૂર થઈ જશે. પતનનો ક્યાંય ખાડો આવશે તો એ બેટરી એ પ્રકાશ કામ કરશે કે અહીંયા પડવા જેવું નથી, સાઈડમાંથી જવા જેવું છે. આ અરિયન શું કરે છે? માર્ગ બતાવે છે. શુદ્ધ ભગવાન મુક્ત બન્યા, 8 કર્મમાંથી મુક્ત બન્યા, જેણે અવિનાશી સ્વરૂપ બતાવ્યું કે ભાઈ કર્મથી રહિત બનશો એટલે તમે અવિનાશી. હવે ક્યારેય પણ તમારો નાશ નહીં થાય. આચાર્ય ભગવાને સમ્યક આચારનું દિગ્દર્શન કરાયું. સમ્યક આચારનું કે સ્વયં આચાર પાડે અને ચતુર્વિધ સંઘમાં પડાવે. પેલા સ્વયંને પાડવા પડે. માત્ર પર ઉપદેશે પાંડિત્યમ ન ચાલે. અને ઉપાધ્યાય ભગવાન જ્ઞાનનો દીવો, જ્ઞાન રૂપી દીવો, શ્રુત જ્ઞાનની મશાલ હાથમાં લઈને ઊભા છે. હાથમાં મશાલ લઈને. એનું કામ જ એ છે, સ્વયં ભણે, બીજાને ભણાવે. અને એટલે જ કહેવાય છે આરાધક આત્મા જગન્ય એ જ ભવે મોક્ષ જાય. અને ઉત્કૃષ્ટ 15માં ભવે. વધુમાં વધુ કરે તો 15 ભવ. કોઈ પણ આત્મા હોય એ આરાધક, માત્ર આરાધના નહીં, આરાધક ભાવ. જહાં અંતો તહાં બાહિમ, જહાં બાહિમ તહાં અંતો. જેવું અંદરમાં છે તેવું જ બહાર હોય, ને જેવું બહારમાં છે તેવું જ અંદર હોય. એ આરાધક ભાવ. તથા રૂપના આચાર્ય, માત્ર પદવી ધારક નહીં, પણ તથા રૂપના આચાર્ય જે ભગવદ આજ્ઞા પાડે છે એવા તથા રૂપના આચાર્ય જગન્ય એ જ ભવે અને ઉત્કૃષ્ટ 3જા ભવે મોક્ષમાં પધારી જાય. એવી આરાધના કરે નિદ્રા વિજેતા એકાવતારી ડુંગરસિંહજી સ્વામી, ગોંડલ ગચ્છાધિપતિ. 5.5 વર્ષ જેણે નિદ્રાનો ત્યાગ કર્યો. એકાવતારી, આ ભવમાં ગોંડલ સંપ્રદાયના ગચ્છાધિપતિ, અહીંયાથી દેવલોક ગમન અને ત્યાંથી મનુષ્યનો ભવ ધારણ કરી સર્વ કર્મોને ખપાવી અને મોક્ષમાં બિરાજશે. એકાવતારી.
એક ભવ વચ્ચે દેવલોકનો. ઉપાધ્યાય જગન્ય એ જ ભવે, ઉત્કૃષ્ટ પાંચમા ભવે. આ જો જ્ઞાનની આરાધનાથી નહીં સૂરી પણ સૂરી ગણને સહાયા. એ સૂરી એટલે આચાર્ય નથી, પણ એ સૂરી ગણને સહાયા છે, આચાર્યને સહાય કરનારા છે. આચાર્ય શિષ્ય સંપદાઓથી સોંપતા હોય, પણ એ શિષ્યોને ભણાવવા ગણાવવા તૈયાર કરવા એ કામ ઉપાધ્યાયનું છે. ઉપાધ્યાયની સમીપે જનારને શું મળે? ભ્રાંતિ ટળે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય, આ જે બધી વિપરીત માન્યતા છે, ભ્રાંતિ અજ્ઞાન દશામાં જીવ જીવે છે. એ જ્ઞાન આવતા એમને ભ્રાંતિ ટળે કે શરીર તે હું નહીં ને હું તે શરીર નહીં. આ માન્યતાને દૂર કરી અને સમ્યક જ્ઞાનનો દીપક પ્રગટાવે કે મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ આવવાનું છે. મનની અંદર એક નિર્ણય કરીને બેસો કે મૃત્યુ અનિવાર્ય છે, અને મૃત્યુ વિના કોઈને મોક્ષ મળ્યો નથી અને મળવાનો નથી. કારણ કે 8 કર્મનો જ્યારે ક્ષય થાય ત્યારે જ મોક્ષ મળે. એ છે નિયતિ. આયુષ્ય કર્મના દલિક પૂરા થાય. કોઈની પાસે 10 વર્ષના, 20 વર્ષના, 30, 40, 50, 60, 70, 80, 90, 100 જેટલું આયુષ્ય કર્મના દલિક છે, એ દલિક તમારો સ્ટોક પૂરો થાય એટલે શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. આ ઉપાધ્યાય આપણી આ ભ્રાંતિ ટાળે છે કે તું જેના માટે રડે છે એ તો વિનાશી છે, આત્મા તો અવિનાશી છે. એ તો ખાલી પર્યાય પલટાય છે, એક ભવમાંથી બીજા ભવમાં જશે. જે કર્મ હશે એ કર્મ એની સાથે જ જવાના છે. અને જ્ઞાની પુરુષો મૃત્યુથી ડરે નહીં, કારણ કે એ સમજે છે કે મૃત્યુમાં પણ મારે સમાધિ ટકાવવાની છે. સમાધિ સમજણથી છે સમાધિ, સમજણથી છે સમાધિ. શીખી લો સૂત્ર નાનું, સઘળી છોડો ઉપાધિ. સઘળી છોડો ઉપાધિ, કરશો ન પાપ છાનું. સમજણથી છે સમાધિ. કવિ કે છે આ સમજણ આવે એટલે જ્યાં જ્યાં અશાંતિ છે ત્યાં શાંતિ, જ્યાં અસમાધિ છે ત્યાં સમાધિ. આ ઓટોમેટિક આવી જાય. બહુ નાનકડું સૂત્ર છે સમજણનું, અને એની અંદર જે જીવ સજાગ બની જાય, હજુ સમય છે બાકી, દોષોની બાદ બાકી. ગુણ નો કરો ગુણાકાર, ભૂલો ને કાઢો હાકી. કિંમત મળ્યાની આકો, પ્રભુના સેવક થવાનું.
સમજણથી છે સમાધિ. શીખી લો સૂત્ર નાનું, સગડી છોડો ઉપાધિ. કરશો ના પાપ છાનું, સમજણથી છે સમાધિ. સમજણ, સેન્સ. નાના મોટા ગમે તેવા પ્રસંગો આવે, જ્ઞાનની છીનગારી એટલે જ્ઞાનની સમજણ. ઉપાધ્યાય શું કરે છે? ભ્રાંતિ ટાળે, આ અજ્ઞાનને દૂર કરાવે કે તારો આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ન એને કોઈ બાળી શકે, ન એને કોઈ મારી શકે, કઈ ન કરી શકે. એટલે રોજ રટણ કરો, હું છું આત્મા, હું છું આત્મા. કે ભાઈ આ શરીર તે હું નહીં, આ શરીર તો નામધારી છે. નામધારી તે હું નથી. આત્મા તો અરૂપી છે. 3 કાળમાં એનો નાશ થયો નથી અને થશે નહીં. આ તત્વ આ ઉપાધ્યાય ભગવાન શુદ્ધ જ્ઞાનના માધ્યમથી આપે છે. એટલે ભ્રાંતિ ટળે. ઉપાધ્યાયની સમીપે જવાથી, જ્ઞાની પુરુષોની સમીપે જવાથી, સત્સંગ કરવાથી, સદવાંચન કરવાથી સૌથી પહેલા આ ભેજાની ભ્રાંતિ ટળે. આ શરીરને જ આપણે ગોખી રાખ્યું છે. શરીરને કઈ ન થવું જોઈએ. અરે શરીર તો વિનાશી છે. ક્લાંતિ હરે બીજા નંબરમાં કહે છે, આધિ વ્યાધિ ઉપાધિનો તાપ સમીછા. એવી જ્ઞાનની રમણતા આવી જાય, જ્ઞાનની પર્યાયો ખેલે. સાધુ સાધ્વીનો ખોરાક જ જ્ઞાન છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય. સજ્જાય નંદી ઘોષસ. નંદી સૂત્રમાં બતાવે છે, રાત્રિ પડે, પ્રતિક્રમણ પૂરું થાય અને ઉપાશ્રયમાં સ્વાધ્યાયનો નંદી ઘોષ ગુંજતો. દસવૈકાલિક સૂત્રના 700 શ્લોક રિવિઝન થાય. પર્યટના ઉત્તરાધ્યયન સૂત્રના 2000 શ્લોકની પર્યટના થાય ને ઘસઘસાટ ઊંઘ આવી જાય. 1 પ્રહર ઊંઘ થાય તો ફરી ઊંઘ ઉડી જાય. એને 4 કલાકથી વધારે ઊંઘની જરૂર ન પડે. ફ્રેશ ફ્રેશ અને ફ્રેશ. અને ફરી સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન. ફરી પ્રતિક્રમણની વેળા થાય ત્યારે રાહ્ય પ્રતિક્રમણ કરે. કોઈ વિચારો જ ના આવે. ક્લાંતિ હરે કે ભાઈ આ કોરોના ચાલે છે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે. સ્વાધ્યાયમાં જ રત હોય અને સ્વાધ્યાય જ એમના ખોરાકને પચાવે, એની શરીરની એનર્જી, ઉર્જા વધારે. એ શ્વાસોશ્વાસ, એને પ્રાણાયામ કરવું ન પડે. એ ઓટોમેટિક એમાં પ્રાણાયામ થઈ જાય. એ જેટલા હજારો શ્લોકનું રિવિઝન પર્યટના થાય એટલે ઓટોમેટિક શરીરની ગતિ. આ ક્લાંતિ હરે. ત્રીજા નંબરમાં કહે છે શાંતિ આપે. ઉપાધ્યાય ભગવાન પાસે જવાથી શું મળે તો કે શાંતિ. ઉપાધ્યાય આવનારા પાત્રને જાણી જાય. જે મુમુક્ષુ આવે છે, સાધુ સાધ્વી આવે છે, એમને એમના જ્ઞાનના માધ્યમથી જાણી જાય. જેવો રોગ તેવી દવા. જેને ગુસ્સો વધારે આવતો હોય તેને ઉદારતાની ટેબ્લેટ ન અપાય. ચાલ્યો આ કેપ્સ્યુલ, તમે ઉદાર બનો.
એને ક્ષમાધર્મની ટેબ્લેટ આપવી પડે કે ભાઈ સામેવાળા ગુસ્સો કરે, ક્રોધ કરે, વિભાવમાં આવે ત્યારે તમે ક્ષમાને ધારણ કરો. યશુકુમાલ મુનિ, ભગવાન મહાવીર, એક એક શાસ્ત્રના પાને તમે જોશો, ખંડકસુરી જીવતા એમની ચામડી, શરીરની સ્કીન ઉતારી લેવામાં આવે છે અને છતાં સામે વાળા મારાને કહે છે કે તને તકલીફ ન પડવી જોઈએ, તું જેમ કહેશે એ પોઝિશનમાં ઊભો રહીશ, તારે રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે, પણ તને તકલીફ ન પડવી જોઈએ. ક્ષમા. જેવો રોગ તેવી દવા આપે. એ સમજે છે કે આમને શેની દવા આપવાની છે, આમનું નિદાન કઈ રીતે કરવાનું છે. જો પછી જીવનનું પરિવર્તન. જો ચંડકૌશિક દ્રષ્ટિ વિસર્પ અને ભગવાન મહાવીરનો ભેટો થયો. ભગવાને એને ક્ષમાની ટેબ્લેટ આપી. બુજ્જ બુજ્જ હો ચંડકોશિયા, અને જીવનનું પરિવર્તન. અરે શેના માટે ભાઈ આ કશાયો જોઈ છે ને, આ ક્ષણ બે ક્ષણમાં કોરોનામાં આયુષ્ય પૂરું થઈ જાય છે. ભાઈ સવારે તો હોસ્પિટલ લઈ ગયા ને સાંજે ખબર આવે કે બસ કઈ છે નહીં. અમારા આણંદપુર ભાડલા પરિવાર, સંઘવી પરિવાર, મહાવીરનગર જૈન સંઘ કાંદિવલીના સંઘ પ્રમુખ, ઉત્સાહી યુવા કાર્યકર, ઉપાશ્રય બહેનો ત્યારથી, ત્યારે રસિકલાલ કાનજીભાઈ પંચમિયા પ્રમુખ પદે, અને એમની વિદાય પછી અનિલભાઈ, બે 2001 મુંબઈમાં પ્રવેશ અને કાંદિવલીમાં ભૂમિપૂજન શ્રીમતી ઇન્દુમતીબેન જસવંતલાલ શાહ ટુવાવાળા જૈન ઉપાશ્રય, અને યુવાનોએ 11 મહિનામાં, ખાલી યુવા ટીમ 11 મહિનામાં ઉપાશ્રય ઊભો કર્યો. અને બીજા વર્ષે તો એમનું ઉદ્ઘાટન 11 મહિના પૂરા થયા, ઉપાશ્રય રેડી. રાત દિવસ તનતોડ મહેનત. અને રાજકોટમાં વસતો પરિવાર, પછી તો અમદાવાદ, મુંબઈ, રાજકોટ. એમના બંધુ દિલીપભાઈ રાજકોટમાં વસવાટ. સાહેબ સ્વાભાવિક કોરોનાની તકલીફ થઈ, બધે તપાસ કરી પણ ક્યાંય હોસ્પિટલોમાં જગ્યા નહીં. છેલ્લે ઇરવિન હોસ્પિટલ જામનગર દાખલ કરી. સવારે એડમિટ ને સાંજે તો લ્યો જીવનની લીલા સંકેલી લીધી. હવે વિચારો, 50, 55, 60 વર્ષની ઉંમર હોય, પત્ની હોય, પરિવાર હોય, કુટુંબ હોય, પણ જે વ્યક્તિ જાય છે તે પાછો આવતો નથી. વર્ષોના બધા મનોરથો વિચારેલા હોય પણ કાંઈ કામ નહીં આવે. જો આ પરિસ્થિતિ. અમારા સૂર્ય વિજય પરિવાર, પ્રવચન પ્રભાવિકા ભાનુબાઈ મા સતીજી, એમના શિષ્યા પુનિતાજી મા સતીજી, વાલાણી કુટુંબ ઉપલેટા, અને એમનો ભત્રીજો સુખેન, 46 વર્ષની ઉંમર. જ્યારે પણ ઉપલેટા તરફના વિહાર હોય, આગળ પાછળ ધોરાજી હોય કે આ બાજુ ખાખી જાડિયા કે ભાયાવદર કે કોઈ પણ ગામોમાં વયાવચ્ચમાં હંમેશા સક્રિય, સદાનંદી, આનંદી જીવ. 2, 5, 10 હજાર વાપરવા હોય તો કે કંઈ
કાંઈ પણ ધ્યાન દોરજો આવી ભાવના, પણ કે જગ્યાઓ ક્યાંય નથી. સવારે દાખલ કરે ને સાંજે ખબર પડે કે તલમાં તેલ નથી. પત્ની હોય, પરિવાર હોય, કુટુંબ હોય, કોક તો કુટુંબના મોભી હોય, એના ઉપર જ આખા કુટુંબનો આધાર હોય. ખલાસ. જો આપણા ચંદ્રાબેન મનસુખલાલ હેમાણી, મારા દીકરાભાઈ વિરાજ, દીકરીઓ ભાવના, ગીતા, કાશ્મીરા, સ્વાતિ, મનસુખભાઈ હેમાણી, આ કામાણી જૈન ભવનમાં આવો એટલે પ્રવેશ દ્વાર દરવાજા પાસે જ મકાન એમનું. 1980 જ્યારે કામાણી જૈન ભવન આવેલા ત્યારે પ્રમુખ પદે કામાણી જૈન ભવનના, પછી કફ ફરડ મુંબઈ શિફ્ટ થયા એમનો પરિવાર. અને ગઈકાલે ચંદ્રવદનભાઈ દેસાઈએ સમાચાર આપ્યા કે ચંદ્રાબેને આ દુનિયાનો ત્યાગ કર્યો. જો શું આ જીવન! આવા તો કેટલાના નામ લઈને કેટલાના ન લઈ, કેટલા જીવો અને કેટલા વ્યક્તિઓ જઈ રહ્યા છે. માત્ર ઉંમર થઈ છે ને જાય છે એમ નહીં. 15 વર્ષની ઉંમર હોય, 25 વર્ષની ઉંમર હોય, 40 વર્ષની ઉંમર હોય, 60 વર્ષની ઉંમર હોય, અને વ્યક્તિ અચાનક ચાલ્યો જાય છે. એટલે જ્ઞાની કહે છે આ શ્રુત જ્ઞાન, સત્સંગ, સદવાંચન દ્વારા જીવનમાં વૈરાગ્ય લાવો. આ મોજ શોખને ઘટાડી અને કાંઈક જીવનમાં ત્યાગ ભાવનાને લાવો. ખબર નહીં પડે કેવી રીતે બન્યું, શું બન્યું, શું થયું, કાંઈ નહીં. કોઈ કોરોનામાં અંદર કોઈને જવાનું નથી, બધું ડોક્ટરના શરણે. લાખો કરોડો રૂપિયા હોય, તમારી કોઈ લાગવક, કોઈ કશું જ નહીં ચાલે. એ જે તમને બહાર નીકળીને કહેશે કે આમ છે, એ તમારે સાંભળવાનું અને લમણે હાથ દઈને બહાર બાકડા ઉપર બેઠું રહેવાનું. તમે કહેશો મારે મંગલિક સંભળાવવું છે, નવકાર સંભળાવવા છે, સંથારો કરાવવો છે, કાંઈ તમારું કામ નહીં આવે. તમે સ્વયં જો ઘૂંટું હશે, આ શ્રુત જ્ઞાન દ્વારા તમે ઘૂંટું હશે ને તમને ત્યાં પથારીમાં યાદ આવશે કે નહીં, હવે આ સૂરજ ડૂબવાની તૈયારી છે, હવે આ દીપક બુઝાઈ જવાની તૈયારી છે, તો લાવો હું અરિહંતનું સ્મરણ કરું, હું આત્માની ઓળખાણ કરું, શરીર વિનાશી છે, હું સાગારી સંથારો કરું. આવું ઘૂંટું હોય ને તો છેલ્લે યાદ આવે, નહીંતર પૂરું બસ બહાર આવીને સમાચાર આપશે કે ઘણી મહેનત કરી પણ બચાવી ન શક્યા. અને કેવી પરિસ્થિતિઓ! જનાર તો જતા રહીએ છે, પણ પાછળથી જ્યારે એના બિલ આવે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, આખા પરિવારની વ્યવસ્થા વિખરાઈ છે. છેલ્લે હાજર ન રહી શક્યા, મુખ ન જોઈ શક્યા, કંઈ કરી ન શકીએ, પણ પાછળથી પણ એવા પ્રોબ્લેમો થઈ જાય કે એ પણ બધા દુઃખીના દુઃખી બની જાય. એટલે જ્ઞાની કહે છે ધર્મ ભાવ. આ જ્ઞાન, અશુદ્ધ જ્ઞાન જે ટોર્ચનું કામ કરે છે, ટોર્ચનું. સાવ નવરા બેઠા હોય, કોઈ કામ ન હોય, છતાંય સદવાંચન હુજે નહીં. ગામના વિચારોને ગામની પંચાયતમાં સમી જાય. પછી આપણે પ્રશ્ન કરીએ ભાઈ કઈ ગતિ થઈ હશે? ભાઈ તો જેવા ભાવ તેવું ભાવી. છેલ્લે જીવના જેવા ભાવ હોય તો આ ઉપાધ્યાય ભગવાન શાંતિ આપે, શાંતિ. સદવાંચન અને સત્સંગ શું આપે? તો કે શાંતિ.
ले लो शांति प्रभुरो नाम, जिनवर शांति शांति रो धाम। धोलो दिलेरो पाप तमाम, वेगी मुक्ति मिलसी। नहीं है जीवन रो विश्वास, अचानक रुक जावेला श्वास। जग में होनहार बलवान, ताल्यो नहीं टलसी। भगवान कहे छे क्षण बे क्षण, अरे 24 कलाक मांथी 1 कलाक आत्मा माटे काढो। गमे एवुं काम होय, गमे एवी उतावळ होय, गमे एवी जरूरियात होय, नक्की करो कि 1 कलाक तो हूँ रोज सामायिक करीश अने करीश। 1 कलाक तमारी 23 कलाक ने सुंदर बनावशे। आ करवानुं छे, आ समजण होवी जोईए छे। समजणथी समाधि, शीखी लो सूत्र नानु। भ्रांति टळे, क्लांति हरे, शांति अर्पे, અને ચોથા નંબરમાં કે છે કાંતિ પ્રગટાવે। કાંતિ, કાંતિ એટલે તેજ, તાકાત। શરીરમાં વિઘ્નેશ આવી ગઈ હોય તો કોઈ વિશિષ્ટ દેવાના પ્રયોગે માણસ ફરી શક્તિવાન બની જાય। ભાઈ એમને સી વિટામિન, ડી વિટામિન એની કેપ્સ્યુલ છે, એને ઇન્જેક્શન છે, અથવા તો આયુર્વેદિક કોઈ ઔષધ ઉપચાર છે કે જેના શરીરમાં વિકનેશ, નબળાઈ, સુસ્તી, તો એને એવા પ્રકારની દવા આપે કે શરીર પાછું સ્ફૂર્તિવાળું બની જાય। એમ કાંતિ પ્રગટાવી ઉપાધ્યાય ભગવાન આ જ્ઞાનના માધ્યમથી એના જીવનમાં તેજ પ્રગટાવે। તેજ, તાકાત। એ મૃત્યુની સામે પણ લડી શકે, મૃત્યુ પણ એનું બગાડી ન શકે, કારણ કે એ આત્મા જ્ઞાન દ્વારા જાણે છે કે શરીર અનિત્ય છે, આત્મા શાશ્વત છે, નિત્ય છે। નાશ શરીરનો છે, આત્માનો નથી। અને એટલે જ મહાપુરુષો સંથારાની આરાધના જોઈ છે ને આપણે। જ્યારે જ્યારે સાંભળીએ કે ભાઈ આમને સંથારો કર્યો, શું કર્યો હતો કે સંથારો, આજીવન અનશન। એમ સંસારનો પથારો પાથરીને સૂતેલા જીવને ઉપાધ્યાય જ્ઞાનનું તેજ આપે છે, જ્ઞાનનું તેજ। નાનકડું સૂત્ર આપે છે, સમજણ આપે છે, ટિપ્સ આપે છે। बहुत पसारा मत करो, कर थोड़े की आस। बहुत पसारा मत करो, कर थोड़े की आस। बहुत पसारा जिसने किया वह भी गया निराश। सिकंदर जेवा सिकंदर पण छेल्ले निराश। मोहम्मद गजनी जेवो जेने सोमनाथ मंदिर पर 17 वखत चढ़ाई करी, ई पण छेल्ले निराश। निराश।
પથારો એટલો જ પાથરો કે પાછો સંકેલવામાં વાર ન લાગે. પાથરવો સહેલો છે, સંકેલવો કઠિન છે. એવા તો કેટલાય કરોડપતિ, અબજપતિ, ખરબપતિ, ચક્રવર્તીઓ, મહારથીઓ કેટલાય હશે કે નિરાશ થઈને ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તી નિરાશ, છેલ્લે કઈ હાથમાં ના. મમન શેઠ સંપત્તિનો પાર નહીં, પણ નિરાશ. એટલે જ્ઞાની સમારો પાથરીને આ સુતેલા જીવને ઉપાધ્યાય ભગવાન તેજ આપે છે. કોનું તેજ? જ્ઞાનનું તેજ. જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન અને જ્ઞાની, ગુણ અને ગુણી એકબીજાથી અલગ ન હોય. તાકાત આપે છે, જાગૃતિ આપે છે. કાંતિ પ્રગટાવે એટલે ને જાગૃતિ આપે. વિચાર કર, તારો વિચાર કર, તારો વિચાર, તારું શું થશે? અને ઉપાધ્યાય શું કરે? તો કે રાત અને દિવસ સૂત્ર અને અર્થ, સુતા ગમે અથા ગમે, સૂત્ર અને અર્થના ધ્યાનમાં, એ ઉદ્યમમાં, સ્વાધ્યાયમાં જેનું મન સતત રમતું હોય અને ધર્મ ધ્યાન વિનાની એની એક ક્ષણ ન જાય. જરાક સમય મળ્યો તરત ધર્મ ધ્યાનના ભાવ, આત્માનો વિચાર, વિભાવનો વિચાર કે શા માટે મને વિભાવ આવે છે, શા માટે મને ક્રોધ આવે છે, શા માટે મને ઈર્ષા થાય છે, શા માટે મને રાગદ્વેષ થાય છે, શા માટે બીજાનું અમે સારું જોઈ શકતી નથી, મારાથી સારું જોવાતું નથી, શા માટે આ બધું થાય છે, બીજાના ગુણોને હું કેમ સ્વીકાર કરવા તૈયાર નથી, કેમ બીજાની વાત હું વચ્ચેથી કાપું છું. અરે ભાઈ, જેના જેવા ગુણ હશે એવું આવશે જગતમાં. તમારી લીટી મોટી કરો, તમારી લાઈન મોટી કરો, પણ આપણે ટૂંકી કરવા જાય છે એટલે અશાંતિ, અશાંતિ. આ સંસાર, આ સંસારનો પથારો. ઉપ એટલે જેની સમીપે જવાથી જીવો. અધ્યાય એટલે જ્ઞાન મળે એનું નામ ઉપાધ્યાય. પોતે ભણે છે, બીજાને ભણાવે છે. આવા ઉપાધ્યાય ભગવાન, જે ઉપાધિ ટાળે અને સમાધિ આપે, જેમના 25 ગુણ છે, 11 અંગ, 12 ઉપાંગ, ચરણ સિત્રી, કરણ સિત્રી, એટલે 25 લોગસનો કાવશક, 25 વંદના અને લીલો વર્ણ છે એમનો, ઉપાધ્યાય ભગવાનનો લીલો. જે માણસ બધા આમ ગ્રીન 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 જોવે એટલે એનામાં એક આમ તેજ પ્રગટે, તેજ. દવાખાનામાં તમે જુઓ તો બધા કર્ટન, પડદા પણ ગ્રીન હોય. માણસની આંખની પટ્ટી ઓપરેશન પછી ગ્રીન. વિહાર કરતા હોય બધી ગ્રીનરી હોય આમ રસ્તા ઉપર. આ ઉપાધ્યાયનો વર્ણ ગ્રીન છે. અને આજનો દિવસ એટલે રામનવમી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. જૈન શાસ્ત્રોમાં પણ અનેક જગ્યાએ ભગવાન રામનો ઉલ્લેખ આવે છે. રામ અને લક્ષ્મણ એટલે રામ બળદેવ છે, લક્ષ્મણ વાસુદેવ છે. લક્ષ્મણના મોટા ભાઈ, એનું નામ રામ. જૈન રામાયણ જેમ જેમ વાંચો એમ તમને ખબર પડશે કે શું શું ડિફરન્સ છે, ક્યાં ક્યાં તફાવત છે. પ્રતિ વાસુદેવનો નાશ હંમેશા વાસુદેવના હાથે થાય. રામ તો બળદેવ છે, મોક્ષગામી જીવ, મોક્ષગામી. એનું વિશેષણ છે મર્યાદા પુરુષોત્તમ. એક લોકોની વાત સાંભળીને લોકોએ સીતા સતી ઉપર આંગળી ચીંધી છે, એ વાત સાંભળીને પણ જેણે પરીક્ષા લીધી
એટલે એની ઓળખાણ પડી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. એક પિતાના વચન ખાતર જેણે 14 વર્ષ વનવાસ, અને એ પણ સહર્ષ સ્વીકાર્યો, મોઢું ચડાવીને નહીં. આપણે તો એક વસ્તુને છોડવી હોય, એક ઈચ્છાને છોડવી હોય તો પણ આપણી તૈયારી હોતી નથી. અને ભગવાન રામે એક માત્ર દશરથ, એક પિતાના વચન માટે એને દોષ ન જોયો કૈકેયીનો, કે આ ભરતની માતા કૈકેયીએ આ પ્રોપેગન્ડા ઊભા કર્યા છે, આ આપેલું વરદાન માગી અને ભરતને ગાદીએ બેસાડવા મને વનવાસ આપ્યો છે, કોઈ વિચાર નહીં. આ સતત જ્ઞાન રમણતા હોય તો મન સ્ટેબલ રહી શકે, નહીં તો વિચારોના વર્તુળ અંદર 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 સાયક્લોનની જેમ ઘૂમરી ચડ્યા જ રાખે, ચડ્યા જ રાખે, ચડ્યા જ રાખે. શું થયું હશે, કેમ કરતા હશે, શું કર્યું હશે, શું લઈ ગયા હશે, શું લાવશે, બસ કાંઈ ન હોય તો મનમાં વિચારોની ઘૂમરીઓ ચડ્યા જ કરે છે. અને ભગવાન રામ એમ માને છે કે મારા સદભાગ્ય, જો સમજણથી છે સમાધિ, શીખી લો સૂત્ર નાનું, સાવ શોર્ટ એન્ડ સ્વીટ છે આ કોટેશન, આ ટિપ્સ, આ સૂત્ર. એ એમ માને છે કે ધન્ય છે મારી જાતને કે પિતાની હાજરીમાં પિતાનું વચન સ્વીકારવાનો મને લાભ મળ્યો. નહીતર સગા બાપને ગુનેગાર ગણે, પણ એની બદલે એ એમ સ્વીકારે છે કે ધન્ય ભાગ્ય મારા કે પિતાની હાજરીમાં પિતાનું વચન, આ વનવાસનું વચન, 1, 2, 5 વર્ષ નહીં, 14 વર્ષ. અને એ મહાસતી સીતાજી, આ 16 સતીઓમાં એટલે આપણે એના ગુણગાન કરીએ છીએ, અરહંતો ભગવંતોમાં. અને લઘુબંધુ લક્ષ્મણ, ભરતને ગાદી સુપ્રત થઈ છે, પણ ભરત ગાદી ઉપર ન બેઠા. નહીં, ગાદીના વારસદાર તો ભગવાન રામ છે. જો ત્યાં પણ વિનય કે ભાઈ આ તો એને વચન, એટલે વનવાસમાં જવું પડે છે, પણ હું તો એમને લક્ષ્ય કરીને જ રાજ્ય ચલાવીશ. ઇતિહાસ આના બને છે. આજનો દિવસ એટલે રામનવમી, લોકો શોભાયાત્રાઓ કાઢે, મંગલ ઉત્સવ થાય, પણ જ્ઞાની કહે છે જ્ઞાન લાવો, સમજણ લાવો. નોલેજ ઇઝ પાવર. આ જ્ઞાન હશે તો તમને કોરોનાની વચ્ચે, દુઃખની વચ્ચે, તકલીફની વચ્ચે, બીમારીની વચ્ચે, અશાંતિની વચ્ચે તમને સ્ટ્રોંગ, મજબૂત રખાવશે. કે નહીં, જે કાંઈ છે એ મારા કર્મનો ઉદય છે, ઉદય મારે જ ભોગવવાનો છે, કોઈને મારે દોષ દેવાની જરૂર નથી, કોઈ મારું બગાડી શકતા નથી, કારણ કે ઉદય મારા પાપનો છે. અને પુણ્યનો ઉદય હશે તો ગમે ત્યાંથી બધો મેળ ખાઈ જશે. કોઈ કહે ને ભાઈ એક જ ખાટલો ખાલી હતો, અને પાપનો ઉદય હશે તો ખાટલો ખાલી હશે તો કોઈને દેખાશે નહીં. એટલે જ્ઞાની સમજાવે છે, ઉપાધ્યાય ભગવાન એમ કહે છે કે તમે સ્વયં ભણો અને બીજાને ભણાવો. જેટલી થાય એટલી જ્ઞાનની આરાધના કરો, જ્ઞાનની ઉપાસના કરો, જ્ઞાન માર્ગે સંપત્તિનો સદવ્યય કરો. આશાતના બધું ભૂલી જાઓ. અરે જ્ઞાન હશે તો તમારું મન સ્થિર બની જશે, સ્થિર. નવા નવા પદાર્થો જાણવા મળશે, નવું નવું એમાંથી શીખવા મળશે. અશાંત મન ધીમે ધીમે કરતા તમારું શાંત બનતું જશે, શાંત. પરભાવમાંથી તમે સ્વભાવ તરફ આવી જશો.
આ જ્ઞાનની તાકાત છે. તો આજનો દિવસ સંકલ્પ કરજો, મારે કંઈક નવા શ્લોક કંઠસ્થ કરવા છે, નવું ભણવું છે, નવું શીખવું છે, નવું ગોખવું છે. યાદ રહે કે ન રહે એ બધું ભૂલી જાઓ. એ તો આજનું જમેલું કાલે યાદ નથી રહેતું. કાલે જઈમાં હોય ને આજે સારી વસ્તુ આવે તો આગલા દિવસની ગઈ. એના આજના ગુલાબજાંબુ બહુ સરસ હતા, કાલના રસગુલ્લા તો કે યાદ નથી, કારણ કે આજનો સ્વાદ સારો છે. એટલે એ બધું ભૂલી જાઓ. બસ સતત મનને એમાં જોડી રાખશો તો આપણું જીવન શાંત પ્રશાંત બન્યા વિના રહેશે નહીં. અને જેની કાંઈ નાના મોટા ત્યાગ વૈરાગ્ય એ સૌ પચખાણની ભાવના રાખી અને કંઈક ને કંઈક આ નવપદ આરાધનાના દિવસો એને સફળ બનાવજો. કારણ કે નવપદ અપાવે નવ નિધાન. તો જેમને જે પચખાણ હોય ઉપયોગ છે પચખાણની પાલના. તસ બંતે પડિકમામી નિંદામી ગરિહામી અપ્પાણં ઓશિરામી. તન મન ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં. મારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં. તન મન ધન પ્રભુના ચરણોમાં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ હરિહંદા મંગલમ શિદા મંગલમ શાહુ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા શાહુ લઘુતમા. કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણં ભવજ્જામી, અરિહંતા શરણં ભવજ્જામી, સિદ્ધા શરણં ભવજ્જામી, સાહુ શરણં ભવજ્જામી. કેવલી પનતમ ધમ્મં શરણં ભવજ્જામી. ચાર શરણા દુઃખ હરણા વર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગોઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.